પોતાની જનેતા હોય અને 9 મહિના પેટ રાખ્યા હોય, જન્મ દીધો હોય, પછી નાનેથી મોટા કર્યા હોય, પછી એ દીકરો હોય 15-20 વર્ષનો ભણી ગણીને મોટો કર્યો હોય, અને પછી એ દીકરાને એની કુળદેવી હોય, કોઈ પણ બીજી દેવી હોય, હવે એ માં સંપલ વિનાની હારી હાડી વિનાની ફરતી હોય, અને એ માને કોઈ દી પાણીનું પૂછવામાં ન આવે અને પૂછે નહીં, અને ઓલા પાણામાં હોય ને સુંદડિયું ચડાવશે, તાવા કરશે, નાળિયેર ચડાવશે, જોકે એને જવાબ નથી દેવાની. અને જે પોતાની જનેતા હોય, જેને દુનિયા દેખાડી છે, નાનેથી મોટા કરી દીધા, કેમ કે એનાથી મોટી કોઈ દેવી છે જ નહીં, માનતા હોય એને મુબારક છે. જો એ દેવી જ્યાં સુધી રાજી ન હોય ત્યાં સુધી તમારે પાણાવાળી દેવી તમને જવાબ આપે ન આપે, અને એ આપી ન આપે. પોતાની જનેતા દેવી છે, જિંદગીની અંદર તમે કોઈ પણ કામ કરો એ તમારું બધું માફ કરી દે. કોઈ પણ કામ કરીને આવ્યા હોય તો સાંજે તમને એ જ પૂછે, આજે શું ખાધું, કેવી મજા આવી, બાકી પૈસા કેટલા કમાવ્યા, કેટલા, એ પોતાની જનેતા ક્યારેય ન પૂછે, કેમ કે એનાથી મોટી કોઈ દેવ છે જ નહીં, અને આ ધરતી માથે બીજી કોઈ દેવ આવશે નહીં, સ્ત્રીથી મોટું કોઈ નહીં.